બરોડામાં કિસાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને માત્ર 7 ધોરણ સુધીનો અભ્યાસ ધરાવતા કાલાવડ ગામના ભીમજીભાઈ માથુકિયા જેમણે તૈયાર કર્યું છે ડુંગળી લસણના રોપને વાવવા માટેનું ઓટોમેટિક ઓરણી। ખેડૂતોને લસણ અને ડુંગળીનું વાવેતર કરવા માટે મજૂરી ખર્ચ વધારે થતો હોય છે, ત્યારે ખેડૂતો ઓછા ખર્ચથી વાવેતર કરી શકે તે માટે વર્ષ 2022માં ભીમજીભાઈ ઓટોમેટિક ઓરણીનું સંશોધન કર્યું, જે ઓરણી ખેડૂતોને ઉપયોગી બની। એટલે કે ખેડૂતો આ ઓરણીની મદદથી સરળતાથી અને ઓછા ખર્ચે લસણ અને ડુંગળીનું વાવેતર કરી શકે છે। આ ઓરણીની વિદેશમાં પણ માંગ છે, ત્યારે અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકામાં 40 ઓરણી મોકલવામાં આવી અને હવે તાન્ઝાનિયામાં પણ મોકલવામાં આવશે। ભીમજીભાઈને ખેત ઓજારો બનાવવા માટે અનેક એવોર્ડ મળી ચૂક્યા છે, એટલે કે ડીઝલનું મિની ટ્રેક્ટર અને તેને ઓરણી બનાવવા બદલ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે। અને ઓછે ખર્ચે જે ખેડૂતને ખર્ચો લાગતો હતો લસણ વાવવામાં અને ડુંગળી વાવવામાં, જે મજૂરથી સોંપાવવું પડતું હતું, એના માટે ખૂબ ખર્ચો લાગતો હતો। એ મેં ઓટોમેટિક વાવણી બનાવી અને એમાં લસણ અને ડુંગળીનો રોપ 2022માં વાવવાનું સંશોધન કરીને ઓટોમેટિક વાવણી બનાવી હતી અને એ અટાણે બધા ખેડૂતો વાપરે છે। ખેત ઓજારો માટે, ખેતીના ઓજારો માટે ફેમસ થયું ત્યારે આ કુંભકર્ણની નિંદ્રામાંથી સરકાર જાગે અને જૂની માગણી ખેત ઓજારોને હવે આગળ વધારવા હોય અને ઉદ્યોગને આગળ વધારવો હોય તો તાત્કાલિક જો જીઆઈડીસી આપે તો ઘણું બધું કુંડલાના ખેડૂતો માટે, જિલ્લા માટે અને ગુજરાત માટે સારું થઈ શકે એવી કુશળતા ધરાવતા અમારી પાસે વેપારીઓ છે।